આજે સુરેન્દ્રનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સ્વર્ગવાસ કસ્તુરભાઈ ચમનભાઈ માંડવિયા જેઓ સ્વર્ગવાસ પામ્યા હતા, તેમને આજે પ્રથમ પૂર્ણતિથિ હતી। તો તેમની પ્રથમ પૂર્ણતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 100 જેટલા લોકોએ રક્તદાન કરી લોહી ડોનેટ કર્યું હતું અને આ લોહી ડોનેટ સુરેન્દ્રનગર શિવસા મેડિકલ હોસ્પિટલ ખાતે થેલેસિયાના બાળકો માટે આપવામાં આવ્યું હતું। ત્યારે કસ્તુરભાઈ ચમનભાઈના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જેમના પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, એમાં અનેક લોકોએ રક્તદાન કર્યું હતું અને આ રક્તદાન 100 જેટલી બોટલ એકત્રિત કરીને સુરેન્દ્રનગર ખાતે ટીબી હોસ્પિટલ ખાતે શિવસા મેડિકલ કોલેજને આપવામાં આવી હતી। માયાજા ન્યૂઝ ચેનલ રમેશ ચંદુભાઈ માંડલિયા છે। હું રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીનો સભ્ય છું। રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી આયોજિત સ્વર્ગસ્થ શ્રી કસ્તુરભાઈ ચમનલાલ માંડલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ। આ રક્તદાન કેમ્પની અંદર અમારે 80 થી 100 બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ છે અને આ બધી બોટલ ટીબી હોસ્પિટલની અંદર અર્પણ કરવાની છે, જ્યાં થેલેસેમિયા પીડિત બાળકો માટે આ રક્તનો ઉપયોગ કરવા માટે આવું સારું કાર્ય કરીને અમે અમારા દાદાને એક સાચા અર્થની અંદર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જઈ રહ્યા છીએ।